વીફા વાવાઝોડાનો કહેર, ખરાબ વાતાવરણને કારણે બોટ પલટી, 30થી વધુના મોત। જી હા મિત્રો, તો તમને વિગતવાર જણાવીએ કે વિયેતનામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શનિવારે એટલે કે 19 જુલાઈ વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓ સવાર હોડી પલટી જતાં 30થી વધુ લોકોના મોત થયા છે। તો મિત્રો, આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી। જો કે મિત્રો, સરકારી મીડિયા અનુસાર હોડીમાં કુલ 53 લોકો સવાર હતા। તો મિત્રો, દક્ષિણ ચીન સમુદ્રમાંથી વીફા વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગે બોટ પલટી ગઈ। તો મિત્રો, આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી। જો કે મિત્રો, મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 11 લોકોને જીવતા બચાવી લેવાયા છે, જ્યારે 34 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। તો મિત્રો, મૃતકોમાં 8 બાળકો પણ સામેલ છે। તો મિત્રો, ત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।